તો ખેડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડામાં ભાજપમાં ફરી આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। હાલ અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે। ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષની લાગણી વ્યાપી છે। ખેડા શહેર ભાજપના નવા સંગઠન પ્રમુખની નિમણૂકીને લઈને આ મામલો છે। રોહિત પટેલને પક્ષ વિરોધી કાર્યવાહી માટે હાલ સસ્પેન્ડ કરાયા છે। તો કિશોરસિંહ ઝાલાને કમાન સોંપવામાં આવતા વિવાદ હાલ શરૂ થયો છે। સસ્પેન્ડ ખેડા શહેર પ્રમુખના સમર્થનમાં તેઓ કમલમ પહોંચ્યા હતા, ત્યારે ખેડામાં હાલ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। નડિયાદ કમલમમાં રાજીનામા માટે પહોંચ્યા હતા ખેડા સંગઠન સાથે ખેડાના 70 કાર્યકર્તાઓ ભાજપ જિલ્લા સંગઠન સાથે પહોંચ્યા હતા। ખેડા જિલ્લામાં ભાજપમાં ફરી એકવાર આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। રોહિત પટેલના પક્ષમાં લોકો જોવા મળ્યા, ત્યારે કિશોરસિંહ ઝાલાને કમાન સોંપવામાં આવતા હાલ વિવાદ શરૂ થયો છે। સસ્પેન્ડ થયેલા ખેડા શહેર પ્રમુખના સમર્થનમાં તેઓ ખાસ નડિયાદ કમલમ ખાતે પહોંચ્યા હતા। તો ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે। ખેડા શહેરના ભાજપના નવા સંગઠન પ્રભારીની નિમણૂક કરવામાં આવી, તેને લઈને આ વિખવાદ શરૂ થયો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી યોગેશ, જે રીતે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેવું ત્યાંનું વાતાવરણ છે ને શું વધુ અપડેટ મળી રહી છે? જી જરૂરથી જો જણાવી દઉં તો ખેડા જિલ્લાની અંદર ભાજપની અંદર હાલ જે સંગઠન છે તે નવું બન્યું છે, તેને લઈ હાલ જે ખેડા શહેર ભાજપને સસ્પેન્ડ કરવા આવ્યા છે અને નવા સંગઠન પ્રમુખ નિમવામાં આવ્યા છે, ત્યારે તેની અંદર ભડકો જોવા મળી રહ્યો છે। શહેર પ્રમુખ રોહિત પટેલને આક્ષેપ વિરોધી કાર્યવાહી માટે કરવામાં આવ્યા, તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। નવા શહેર પ્રમુખ કિશોરસિંહ ઝાલા જે છે તેને સોંપવામાં આવી હતી, પરંતુ જે ખેડા જિલ્લા શહેર છે તેમની અંદર કોઈ તેમને ઓળખતું ના હોવાથી જે આ જે રોહિત પટેલ છે તેઓનો આક્ષેપ એવો છે કે ભાઈ હું સંગઠનની અંદર પહેલેથી જ કામ કરી રહ્યો છું, તેને લઈ હાલ આજે તેઓ ખેડા જિલ્લા કાર્યાલય પર પોતાના રાજીનામા લઈ આવી ચુક્યા હતા, જેને ખેડા જિલ્લા સંગઠનના 70 જેટલા કાર્યકર્તાઓ ભાજપના રાજીનામા આપવા નડિયાદ પહોંચ્યા હતા। જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર યોગેશ।